પાણી. મીરા, એ મીરા, મીરા પાણી આપતે, ગળું હુકાય છે. મીરા, અવાજ દે તો હોય. મીરા, મીરા, મીરા પાણી લેતી આવી હોત તો મારે પાણી પીવું છે. તો ઊભા થઈને પી આવો. બટા ઊભું થવાતું હોત તો તને કહેત. તો હું કઈ નોકર છું અહીંયા કે ચિંધ્યા કરો ને કામ કર્યા જ કરું? પાણીની બોટલ ભેગી રાખવી જોઈએ ને. બટ અહીંયા મૂકી જા ને તો હું વાંકી વળીને લઈ લઈશ. જો તમારા ફાલતુ કામ માટે મારી પાસે કોઈ સમય નથી, સમજ્યા? 24 કલાક મીરા મીરાનો રાગ ન ગાયા કરો. બટા પાણી થોડુંક તો દે, ગળું ભીનું થાય એટલું તો દે બટા. આખો દિવસ તું મીરા મીરાના રાગ ગાયા કરો છો. શાંતિ રાખો ને થોડી. મીરા 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 બસ. બટા ખાટલે પડીશું તો મારે બધું માગવું પડે. તો ખાટલેથી ઊભા થાવ, બે પગને કામ કરાવો ને જઈને પી આવો ને. આખી જિંદગી ઉલાડા બહુ માર્યા છે એટલે પગ દુખે છે અત્યારે. ના બટા, આખી જિંદગી ઘરના કામ કર્યા છે, પણ હવે છે ને ઉંમર થઈ હવે, અને એમાં પાછી માંદગી આવી, એમાં મારા પગ અટકી ગયા છે. ક્યાં જાઉં? એક ગરઢું માણસ બીમાર, એક પેલો ગાંડો અને એક કુંવારી નણંદ. આખા ઘરમાં દુઃખ તો મારે જ છે બધાના. ક્યાં આવીને ફસાઈ છું એ જ ખબર નથી પડતી મને તો. બેટા આટલું બધું બોલ્યા એના કરતા મને પાણી આપ્યું હોત તો. કબડ્ડી રમી એવો. કબડ્ડી બેટ લઈને, વાહ. ભૂખ લાગી છે, જમવાનો ટાઈમ થઈ ગયો, ખાવાનું આપો. તો જાતે ખાઈ લે ઊભો થઈને. રસોડું આવડું મોટું પડ્યું છે ને. ઘડિયાળ કોની છે? મારી છે, ઘડિયાળ મારી છે. અશોકની છે ને. મારી ઘણી બધી વસ્તુઓ તોડી નાખે છે. હમણાં મારા જ ભાગમાં લખ્યો હતો. લાવ ઘડિયાળ. જો રાખો. ઘડિયાળ આપી દે, હું તને ચોકલેટ આપીશ. આદિ પાણી લાવી દે ને, બહુ તરસ લાગી છે. હું પાણી લેવા ન જાઉં, હા નદી બહુ આગી છે. નદી એ નહીં, અંદર માટલામાંથી લાવવાનું છે. ચોપે ઘડિયાળ. ભૂખ લાગી છે. જો ઊભો થઈને ખાવું હોય તો ખાઈ લે. કોઈ ચોકલેટ નથી તારા માટે, સમજ્યો તું? એક નંબરનો ગાંડો માણસ છે. મીરા કેટલા તાર વાગ્યા છે જુઓ. તને ખબર પડે છે કેટલા વાગ્યા છે? એમ કેટલા વાગ્યા છે? મીરા તારો દેર છે, બિચારાને ભૂખ લાગી છે, ખાવાનું તો દે. તમારો ગગો છે ને તો ખાવા આપો. મેં કઈ ઠેકો લીધો છે કે આખા ઘરમાં જેટલા બીમાર ને ગાંડા હોય બધાને હું જ સાચું? બપોર વાગ્યા છે. શું વાગ્યું છે? બપોર વાગ્યા છે. 12 વાગ્યા છે. 12 ખાવ. નથી ખાવાનું, બનાવ્યું જ નથી. દે ને એને ખાવા દે, બિચારો ભૂખ્યો થયો છે, પછી ક્યારે દઈશ? આ ખાઈ ખાઈને પાડા જેવો થઈ ગયો છે, ભૂખ્યો થયો છે એમ? તો તે ખાઈ લીધું છે ને. તમને ભૂખ લાગે તો મારા છોકરાને ભૂખ ન લાગે? ઈશ્વર કયા વાત ઘરમાં કરે છે. થોડુંક પછી પાછો વહી જાય હું કબડ્ડી રમવા. લાગી જશે. મૂકી દે ને ભાઈ, મૂકી દે ને. સાઈડમાં મૂકી દે. મીરા, આની જગ્યાએ તારો ભાઈ આવો હોત તો તું એમ કે હું એ તમારી ડોશી ચૂપ રહે ને. જ્યારે હોય ત્યારે બોલતા બોલતા શીખતી જાય છે. તારો ભાઈ ને આમ ને તેમને. હમણાં છે ને આજ બેટથી માથું ફોડી નાખીશ. ભાઈ ભાઈ કોક આવો. જો ભાભી મારે છે બાને. હજી માર્યું નથી, પણ તું ઉલાળા લઈશ ને તો તનેય મારીશ અને આજ બેટથી માથું ફોડી નાખીશ. આટલું બધું બોલીને એટલામાં પાણી લઈ આવી હોત ને, આ છોકરા હારું ખાવાનું કંઈક લાવી હોત. જા. ઓય ફોન ના. કાંઈ નથી ઘરમાં. તમારે બેને જેમ નાચવું હોય ને એમ નાચ્યા કરો, સમજ્યા તમે બંને? ભાભે ભાભે બેટા મને આપો ને તમે. હું ધીરે ધીરે હાલીને તને દઉં છું. હો હાલ, હું તને ખાવાનું દઉં બેટા. એ નહીં દે. આ તમે આવજો રમવા મારે હારે. હા ના યાર ઉતારી હોય કરતા ત્યાં રમતા હોય મેદાનમાં. મારાથી ક્યાં હલાય છે બેટા, પણ તું ઉપાધિ કરમાં. વાહે ઊભા રહેજો. આપણે બે અહીંયા રમશું. હં? હાલ ખાવાનું દઉં ને. હાલ. એ ભગવાન. લાલિયા તોકા. હા આજે છે ને આપણે એવું રમશું ને કે બધા જોતા રહી જાય.
હાદીભાઈ, હા બેટ સાથે શું કરે છે તું? હા બેન જો ને ક્યારની ભૂખ લાગી છે. હા ભાભીએ ખાવાની ના પાડતી હતી બોલ. કેમ કેમ ભાભીએ ખાવાની ના પાડી? માંગ્યું તું તે ભાભી પાસે? હા બાને ના પાડતી હતી. બાને તો આમ 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 કરીને વાત કરે. ખોટું નથી બોલતો ને? પાછું સાચું બોલે છે. તો તું ભાભી પાસે શું કામ ખાવાનું માંગે છે? હા મારી પાસે નથી મંગાતું. કેટલી વાર તને ના પાડી છે? તું નથી તો હું તો બા પાસે ગયો તો ભાભી બાને ખીજાતા હતા. મને ખીજાણ. મારી ઘડિયાળે લઈ લીધી. ઘડિયાળ? પણ તારી પાસે ઘડિયાળ જ ક્યાં હતી? ભાઈની ઘડિયાળ મારી પાસે જ હતી. અશોકભાઈની ઘડિયાળ તે લઈ લીધી હતી. હા તો પછી ખીજાય જ ને. ના ખીજાય? મારી છે અને ખાવાનું બા આ બચારા. જો તારે ઘડિયાળ જોતી હોય ને તો હું તને લાવી આપીશ, પણ અશોકભાઈની ઘડિયાળ નહીં અડતો, બરાબર? અને આજ પછી તારે જમવાનું જોતું હોય ને તારે મારી પાસે માંગવાનું, ભાભી પાસે નહીં માંગવાનું. તને ખબર છે ને ભાભી જ્યારે હોય ત્યારે ખીજાતા જ હોય છે. હા બા સાથે સરખી રીતે વાત નથી કરતા તો તારી સાથે ક્યાંથી કરે? રસોડામાં બહાને અમે બે ગયા હતા. કાંઈ હતું જ નહીં. બધું ખાલી. પણ ડબ્બામાંય ખાલી. રસોઈ તો હું બનાવીને ગઈ હતી. બધું કાંઈ હતું જ નહીં. મેં તારા માટે અને બા માટે રસોઈ બનાવીને ગઈ હતી તો બધું ગયું ક્યાં જમવાનું? કાંઈ નહોતું. હું તો ક્યારનો બેઠો. મારે જાવું કબડ્ડી રમવા. કબડ્ડી રમવા બેટથી કબડ્ડી રમાય? હે? બેટથી કબડ્ડી રમાય? આ બુદ્ધિ છે? શું આ કરે છે? અને આ બેટ લઈને બહાર નથી જવાનું. આ કોઈકને વાગી ગયું તો? બધા એનું બેટ નો આપે એટલે હું મારું જ લઈને જાઉં. એટલે બધાય પોતપોતાનું બેટ લઈને આવો છો ને રમો છો. બે બેટ હોય એમાંથી એકય મન નો આપે. ખોટું ના બોલ ને. અને બેટથી ના રમાય. હા તમને બધાને વાગી જાય. બીજું કંઈક રમતા હોય તો? તે કબડ્ડીમાં એમ જ રમવાનું હોય. બોલ નાખે અને બોલથી છે ને કબડ્ડી કરવાનું. પછી બોલ આખો વહી જાય ને એટલે હું લેવા જાઉં. પછી હું લઈને આવું ને એટલે પાછા કોઈક બોલ ઘા કરે એટલે પાછો હું કબડ્ડી કરીને લેવા જાઉં. અરે મારા ભોળા ભાઈ, એને ક્રિકેટ કહેવાય, કબડ્ડી ના કહેવાય. શું કહેવાય? ક્રિકેટ. રીતે આમ જ રમો ને? એ બધા એમ રમતા હોય. હું તો મેદાન ફરતે આંટા મારતો હોય બોલ પકડવા. ખાલી બોલ જ પકડે. હા બેટથી ના રમે. આ બેટ મારે ખંભે જ હોય. બોલ મારી પાસે આવે ને ત્યારે હું મારું. સાવ ભોળો છે અમારો ભાઈ, સાવ ભોળો. ભૂખ લાગી છે ને? બહુ ભૂખ લાગી છે. ખાવું છે ને? હા શું ખાવું છે? કંઈ પણ. દાળ ભાત. દાળ ભાત અને શાક રોટલી તો હું મૂકીને જ ગઈ હતી. હા તને અને બાને ના ખવડાવ્યું. મીરા સાથે મારે વાત કરવી પડશે. હા બહુ મીરા ગંદા છે. બહુ ખીજે. બહુ મને તો ખીજાણા? આમ કરે મારે. એટલે તને મીરા ભાભીએ માર્યું? એમ ચશ્મા ચોર લીધા. ચોરાઈ નહીં. શું કરવાનું? લાવ અહીંયા. ના ચોરાઈ કોઈની વસ્તુ. આ ખબર બધા- પડે તને? બધા કબડ્ડીમાં ચશ્મા પહેરીને આવે હું પહેરી. માંગી લેવાય, ચોરાઈ થોડું. હા એ આપે. ડાકણ છે ડાકણ. એવું ના બોલાય. આમ કરીને ડરાવે. સાંભળી જાશે. આવું બોલાતું હશે? ભલે ભાભીને ડાકણ કહેવાય. ભાભી માં સમાન હોય. જમવાનું નથી આપતા. બાને ખીજે. હું તો એવું જ કહીશ ને એવું જ કહીશ. ના કહેવાય. અને જમવાનું તો હું આપીશ ને. હા 2 મિનિટ. શું બબડ કરે છે તું? ભાભી એ જ છે. હા એવું ના કહેવાય. આ ભાભીને તુકારે બોલાવે કોઈ દિવસ? હવે તો ભાભો કહેવાય. ભાભો એને ભાભો જ કહો. ધીરે ધીરે બોલ મારા ભાઈ. અંદર રૂમમાં હશે, સાંભળી જશે ને તો આવશે, પાછી ખીજાશે તને. નથી ઉઈ ગયા. સાંભળી જશે. હું સાચું કહું છું. ખોટું તારે સાંભળવું છે. અને આ ચશ્મા લાવ. હાદીભાઈ નો લેવાય કોઈના ચશ્મા. અને ચોરી કરવી બુરી આદત. કેવી? બેડ હેબિટ્સ. ચોરી નહીં કરવાની. બેડોડી. બેડ હેબિટ્સ. બેડોડી. હા એ ચોરી નહીં કરવાની. માંગી લેવાનું. શું કરવાનું? માઈક લેવા. અને આજ પછી મીરા ભાભીને નહીં બતાવવાના. જે જોઈતું હોય એ મારી પાસેથી માંગી લેવાનું. વાહ. સમજાઈ ગયું? ભૂખ. ભૂખ લાગી છે ને? ભૂખ. ખાવું છે ને? ખાવું. હા શાક રોટલી ને દાળ ભાત. સુખડી ખાવી છે? હા ખાવી છે ને? હા તો હવે ચોરી કરીશ? બેટ લઈને બહાર જઈશ? હા. નહીં રમવા જવું પડે. નહીં. રાહ જોતા હોય. વાગી જાય કોકને. હું મારું દોડો કોઈને. બીજું કંઈક રમવાનું ને? હું બીજું રમું. એ બધા હંતાક બધા રમે તો પછી મને બધા હંતા મળે જ નહીં. સવારથી હાંજ પડી જાય ગોતવામાં. સારું બેટ લઈને રમવા જજે, પણ ચોરી નહીં કરવાની. હા
ઓકે વાહ ચાલો તને જમવાનું આપો ચાલ લેટ આજે આ પૈસા હાચવીને મૂકી દેવા પડશે સોસાયટીમાં કોઈ જોશે ને તો જય શ્રી કૃષ્ણ સારું છે ને જય શ્રી કૃષ્ણ જમાઈ રાજા જય શ્રી કૃષ્ણ પણ વળી આ અમારા આંગણે તમે ભૂલા પડ્યા હે હા મારે થોડુંક કામ હતું કામ વળી તમારા સાસુમાનું શું કામ પડ્યું હે કે અમારા રાજના દરબારે તમે પધરામણી કરી નહીંતર અમારા જમાઈ કોઈ દિવસ ક્યારેય અમારા આંગણે આવતા નથી મારી દીકરી એકલી આવતી હોય છે પણ જમાઈ રાજાને કામ જ એટલું હોય કે એને સાસુના ઘરે આવવાની કંઈ ખબર જ ન પડે મારી દીકરી એકલી જાય ને એકલી આવે હા તમારી વાત સાચી છે પણ અત્યારે છે ને આ ખબર નહીં આ અમારા આખા ઘરની પરીક્ષા લે છે કિસ્મત આ કહેવાય છે કે છોકરાઓ ભણતા હોય ને તો પરીક્ષા વગર બીજા ધોરણમાં પાસ થઈને જતા પણ નથી ત્યાં ને ત્યાં પડ્યા રહે છે તો જિંદગી જીવીએ છીએ તો પરીક્ષા તો લેવાના જ છે ને ભગવાન હા જુઓ વાત એમ છે ને કે તમને તો ખબર છે ને કે અત્યારે મારા બાની હાલત સારી નથી બહુ બીમાર છે હા એ તો ઉંમર થાય એટલે સાજા માંદા થયા કરે તો કેમ છે તમારા બાને સારું એ નથી સારું એટલે તો આવ્યો છું એને મોટી હોસ્પિટલમાં લઈ જવા સમજ્યા હા 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 એટલે તો લઈ જાવ ને એમાં શું થઈ ગયું અને માં બીમાર હોય અને દીકરા હોસ્પિટલ ન લઈ જાય તો લોકો વાતું ન કરે કે માં બીમાર છે ને દીકરો જો હોસ્પિટલ લઈને જ લઈ જતો દવા વ્યવસ્થિત નથી કરાવતો હા, પણ એટલે જ હું અહીંયા આવ્યો છું મમ્મી હા હા વાત એમ છે કે મારે પૈસાની જરૂર છે હા પૈસાની જરૂર છે એ વાત તો બરાબર છે પણ જમાઈ આ રૂપિયાની વાત આવે ને ત્યાં મને તકલીફ પડે છે રૂપિયા ભાડ્યા નથી કે કોઈ આવ્યું નથી આ જુઓ આ આટલા રૂપિયા છે પણ એક ભાઈ હમણાં રૂપિયા લેવા આવવાના છે તમને તો ખબર જ છે કે રૂપિયા અમે વ્યાજે ફેરવીએ છીએ અને એ વાત થઈ ગઈ છે મારે કે રૂપિયા આપવાના છે નકર તો હું તમને આપી દે તમે કહેતા હોય ને તો હું વ્યાજ આપી દઈ ના ના આ જ્યારે પૈસાની વાત આવે ને ત્યારે હગાવાળામાં ક્યારેય વ્યવહાર ન કરાય એ તો તમને ખબર જ છે અત્યારે નકર મેં કોઈ દી માંગ્યા આ તો છે ને મારી હાલત એવી છે ને એટલે આવ્યો છું હાલત તો જમાય બધાની એવી જ હોય છે એક કામ કરો જો કદાચ મારી દીકરી એક ભારે પડતી હોય ખર્ચામાં તેને મોકલી આપો ને હું એને થોડા દિવસ સાચવી લઈશ કેમ કે આમાંય તમારી માના ઢહડા કરવાના ઘરમાં હાચવવાનું હોય ન હોય રાંધવાનું ખાવાનું પીવાનું દવાખાનું જ્યાં સુધી તમારા મમ્મી સાજા ન થાય ત્યાં સુધી મોકલી આપો ના ના એ કાંઈ ભારે નથી પડતી તો એક કામ કરો જમાઈ આ લગ્ન વખતે તમે કંઈક કીધું તું કે તમારે ગામમાં ખોયડું હતું છે કા એ આ સમય યાદ નહીં આવે ને એ ખોડું તો મારા કાકા નહીં વાપરે છે તો કાકાને એમ કહ્યું કે મારે જરૂર છે રૂપિયાની વેચી નાખવાનું હોય આમાં પૂછવાનું ન હોય હા, પણ મેં એને જ વેચી દીધું છે એ વાપરે છે એમ નહીં પણ મેં એને જ વેચી દીધું છે તો રૂપિયા ક્યાં નાખ્યા રૂપિયા માથે હતા ને એટલે દઈ દીધા કરો વાત આ મને ખબર હોત કે તમારું ઘર સાવ આવું છે એકદમ પુઅર ફેમિલી કહેવાય ને હા પુઅર એટલે ગરીબ પરિવારમાંથી તમે છો તો મારી દીકરી તમારે લગ્ન જ ન કરત હા તમે કેવી વાત કરો છો જો આ સમય છે ને કોઈનો સગો નથી એ તો તમને ખબર છે એ જે હોય જમાય તમે અહીંયા છે ને જે ભાષણ આપવા આવ્યા હોય ને તો તમારે પાસે રહેવા દેજો અને વાત પૈસાની છે તો ક્યારે રૂપિયા બાપના પેટે ભાયડા નહોતા કે તમે અહીંયા ધોયડા આવ્યા છો રૂપિયા લેવા કાંઈ વાંધો નહીં હદ છે જો મારી હાલત અત્યારે એવી થઈ ગઈ છે ને કે અમારે આ ઘર રહ્યું ને એ વેચવું પડશે તો વેચી નાખો ને અને યાદ રાખજો આ મકાન જો છેલ્લું તમારું રહેવાનું રહેઠાણ છે ને વેચવું છે ને
તો છૂટાછેડાના કાગળ આપતા જાજો અહીંયા. મારી દીકરીને બીજા પરણાવી દઈશ. ભલે. તોયડા આવે છે રૂપિયા લેવા તો ખપ ખપ કરતા. એટલે મગનભાઈને ફોન કરવો પડશે, રૂપિયા લઈ જાય. નકર અમુક ભિખારા રૂપિયા નથી જોયા કે લેવા નથી આવ્યા. હે ભગવાન. બા તમે અહીંયા કેમ બેઠા છો? ઓલી તારી વહુ ક્યાં મને અંદર બેહવા દે છે? મને કે આખો દી અહીંયા હું બેહીને મંડી પડ્યા છું, એમ કે જાઓ ઘડીક બહાર જઈ આવો. તમારી તબિયત સારી નથી ને ઈ આવું કરે છે. હા, અને હું મારા હાહુ પાસે ગયો હતો કેમ બેટા? પૈસા લેવા. એની પાસે પૈસા હતા તો એ કીધું કે આ બીજાને આપવાના છે. બેટા મા દીકરી બેવ હરખા છે. દીકરી અહીં હકણી નથી રહેતી અને માના તો દિલમાં કાંઈ દિલ જ નથી એમ કહેવાય. સરાય દયા જ નથી એનામાં. પણ તું હું કામ ગયો તો બેટા? તમારો રોમા, તમારો ઈલાજ કરાવવો છે મારે, ભલે ગમે એ કરવું પડે. બેટા હા કાંઈ ઈલાજ હવે કરવો નથી. હવે છે ને મારું ઢુકડું આવ્યું છે. બા તમે આવું ન બોલો ને, મારે હજી તમને હાજા કરવાના છે. હવે મારી વાત સાંભળ. હવે આ જાતી જિંદગીએ તું મને હાજી કરીને કરાઈ હું અને આ ડાક્ટરિયા એના ખિસ્સા ભરશે પણ એ મને હાજી નહીં થવા દે બેટા. ના ના, ડોક્ટર તો છે ને ભગવાનનું બીજું રૂપ કહેવાય, સમજ્યા? ના ના, બધા એવા ન હોય. પણ આપણા નસીબે બધા એવા ભટકાઈશ. આ જો ને, આ એક છોકરો ગાંડો, આ વહુ આવી એ માથાની, આ વેવાણ એ માથાની, તો પછી ડાક્ટરે ક્યાંથી મને હારા મળે? મારે ડાક્ટરે પાસે જવું જ નથી. ના ના બા, હોસ્પિટલ જાઉં ને તો જ તમને પેર પડશે. આ કેદુના તમે બીમાર છો. હા, પણ મેં હવે નક્કી જ કર્યું છે. જીવું તોય અહીંયા ને મરું તોય અહીંયા. મારે ઘરની બહાર ક્યાંય જવું નથી. અને ના ના બા, જુઓ હવે આ અંકિતા છે ને એ ઉંમર લાયક થઈ ગઈ છે એટલે એની ઉપાધિ થાય છે. હા, આદિની માનસિક હાલત સારી નથી. એટલે જ કહું છું કે તારે દવા કરાવી હોય ને તો એ આદિની કરાવ અને ઓલીનું ધ્યાન રાખજે બેટા. હું ન રહું ને તો આદિનું ને અંકિતાનું ધ્યાન રાખજે. બસ બા, હવે આગળ એક શબ્દ એવો નહીં બોલતા હો. હા, તમને કહી દઉં છું. રોમાનમાં દીકરો, અરે રોવાતું હોય? જો બેટા, જે આ દુનિયામાં આવ્યું ને એને જવાનું જ છે, આજે નહીં ને કાલે. પણ બા ખબર નહીં આ ઉપરવાળાને હજી કેટલી પરીક્ષા લેવાની બાકી છે. હે, આ પરીક્ષા નથી, આ મારા કર્મની પીડા છે બેટા. આને પરીક્ષા ન કહેવાય. હા, આ તું છે ને ઈલાજ કરાવીશ ને તો આદિ હારો થઈ જાય ને તો એમ કહેવાય કે આ કસોટી લીધી હતી ને એમાંથી પાર પડી ગયા, એ હારો થઈ જાય એટલે. હા, એની તો કેટલી દવા કરાવી અને ડોક્ટરે કીધું છે કે હવે એનામાં કાંઈ ફેર નહીં પડે. અને બેટા હું તો ખર્યું પાનશું. હવે તો તારે એમ કહેવું જોઈએ કે બા હવે તમે આમાંથી છૂટી જાઓ ને તો સારું. ના ના, તમે આવું ન બોલો ને. બેટા આમને આમ 80 થયા, હવે કેટલેક ભોગવું મારે. એવું બોલો માં, હજી તો આપણે છે ને અંકિતાના ધામધૂમથી લગ્ન કરાવવાના છે, તમને હાજા કરવાના છે. હા, સમજ્યા તમે? એ તું ને તારી બાયડી એના લગ્ન કરાવજો. મારે હવે કોઈના લગ્ન જોવા નથી ને કોઈના છોકરાવે જોવા નથી. આ તેડું આવી જાય ને એટલે વયું જ જવું છે બેટા. તેડું અત્યારે આ શું કહું, ક્યારની ભૂખ લાગી હતી. ઓલીને કીધું ને તો કે ખાવાનું તો ખલાસ થઈ ગયું, હવે સાંજે રાંધું ત્યારે દઈ. તો અંકિતા ન કહેવાય તમારે? એ બહાર ગઈ હતી, કામ હતું ને એટલે. અંકિતાને ક્યાંથી કહું બેટા? બા, હા, મારા બાપુજી હતા તો કેટલું સારું હતું કા. તો જેવું એણે જેવી એણે આ દુનિયામાંથી વિદાય લીધી ને આપણી તો પનોતી બેહી ગઈ. હા બેટા, તારા
તારા બાપુ હતા ને એ જ આપણા ઘરનું નસીબ હતા. એ રહ્યા ત્યાં સુધી કાંઈ ન થયું, બધું સારું હતું. અને એણે જેવી આ ઘરમાંથી વિદાય લીધી, આપણા ઘરમાંથી સુખે વિદાય લીધી. કોણ જાણે કોની નજર લાગી ગઈ. હવે તો છે ને મને તે ભગવાન છોડે ને તો સારું બટા. નહીં બાપ, એવું બોલોમાં આમ જુઓ તમને છે ને હા સારું થઈ જાય. અને હું હજી છે ને આપણે વિજયભાઈ છે ને એની પાસે જાય અને વાત કરી અને આપણે છે ને સારા દવાખાને છે ને દેખાડશું. મને ખબર છે હવે મારું હાવ પડતું લોહી એમ કે ને કે બધું પૂરું થઈ ગયું છે. એકે રીતે મને સારું થવાનું નથી. ખાલી દાક્તરિયાની દવા બગાડવાની ને આપણે પૈસા બગાડવાના. ના ના બા, એવું કાંઈ નથી રહ્યું અરે બેટા. બા દવા લાગુ પડી જાય ને એટલે છે ને હા સારું થઈ હવે જાય. ન પડે, હાલો બાપ, જોવાની નથી. ઘરે જ આવી. મારે નથી આવું, હું ઘડીક બેઠીશ, તું જઈ આવ જા. બા હું કહું છું ને બેટા, જા તું અંદર. હું તો તમને પાછો લેવા આવે. સારું જા. હે ભગવાન. અવાજ નહીં હો. હે હાલો બોલો. એક કડે એક પાછું બોલો. એક કડે એક સ ગડે સ પાછું બોલો. એક કડે એક દાંત કાઢમાં ના નીચે બેહાડ દે. તગડે ત્રણ એકડે એક ક કમળ નો ક બોલ. ગગનપતિ નો ગ તારા તો આગળ છે, મારે ક્યાં ગયા? એક અરે એક શું ચાલે છે આ બધું અને આ બધી પલટન? નીકળો ચલો બાપે. ફટાફટ. એ ઉભા રહ્યો, હજી ભણવાનું બાકી છે તમારે બધાને. છોકરાઓની પરીક્ષા આવે છે, વાળતો હતો. ફાલતુનું લખેલું છે, કઈ વાંચતા આવડે છે? હા, ઊભો થા, કચરા વાળવા છે મારે. આ બટન આના તૂટી ગયા છે. હા સાચી વાત છે, બટન જ નથી આવ્યા શર્ટમાં. પહેર્યો કેવી રીતે? હાથે આ બાય નથી પહેરાયો, આજ મેં પહેરી લીધો. એ બુદ્ધિ વગરના ઊંધો શર્ટ પહેર્યો છે, બટન પાછળ છે, પાછળ. આમ જ હોય, તમને શું ખબર હોય? તો પૂછે શું કામ મને ખબર ન હોય તો બુદ્ધિ વગરનો? તમે કપડાં ધોવો એટલે ધ્યાન રાખજો, હવે ન તૂટવા જોઈએ અમારા બટન. હું ગાંડી છું કે તું ગાંડો છે? આ છોકરાઓનું આજનું લેસન પૂરું થઈ ગયું, બધાને ભણાવી લીધા. અરે અહીંયા શું કામ નાખે છે બુદ્ધિ વગરનો? તને છે ને, તને તો આજે સીધો કરવાની જરૂર છે. ભાભી, હા શું કરો છો? શું મારે કરો છો છે એટલે? જો, મારે છે. તમને શરમ નથી આવતી? હા, સાવણીથી મારતા કેમ? ભૂલ કરે તો ન મરાય. આ જો તો શું થઈ ગયું? એક કચરો નથી વળાતો તમારાથી? કચરાનું મૂકો ને, બુદ્ધિ વગરનો છે. ઊંધો શર્ટ પહેરીને સવારનો બટન શોધી રહ્યો છે. હા તો કઈ વાંધો નહીં, સીધી રીતે પહેરાવતા નથી આવડતો? હું પહેરાવું? નોકર છું તમારા બાપાની? નોકર ના હોય તો શું થઈ ગયું? તમને ખબર છે ને કે એ નથી સરખી રીતે કપડાં ઓ પહેરી બેન શકતા. ચૂપ રહેને. માથે પડી છે એક ગાંડો, પેલી ડોશી બીમાર અને તું વાંઢી. ખબર નહીં આખા ગામની બધી તકલીફો મારા જ ઘરમાં કેમ આવે છે? કરવું તો કાંઈ છે નહીં. આખા ઘરના કામ તમારાથી કરતા વધારે હું કરું છું. તો નવાઈ મારે છે. તારા બાપાનું ઘર છે ને તો કરવું પડે. કેમ? આ ઘર તમારું નથી? આ ઘર તમારું નથી? મારું છે ને તમારા નામે કરી દે. વાહ, એમ રાયડું કયો ને. નાખો. રાયડું શું નાખો? ચૂપ રહે ગાંડા. બોલતો એ! નહીં, એક તમાચો મારીશ. એક તમાચો તો હું તમને મારીશ. કઈ વાત? કેમ? ગાંડો કેમ કહે છો મારા ભાઈને? મારા બધા ભાઈબંધોને બગાડી દીધા. બોલ, હમણાં પરીક્ષા આવે એમ કહેતા હતા, બધાને હું શીખવાડતો હતો. પાછા બોલાવી લેજે. પાછા આ ઘરમાં આવ્યા ને
તો એ બધાને મારીશ. જો મીરા ભાભી તમે બોલવામાં લિમિટ રાખો. અરે આખી શેરીના છોકરાઓને અહીંયા ભેગા કરે છે. હું શું કાંઈ નવરી છું? તો શું થઈ એની મારું ગયું? સાચવે બધાની. તો શું થઈ ગયું? એકલા એકલા ઘરમાં કરે શું મારો ભાઈ? તમે તમારું કામ કરો ને, એને શર્ટ પહેરાવ બેન, નકરી ગાંડો થઈ જશે. આટલો તો છે જ, સાવ થઈ જશે. પહેરાવી લે શર્ટ. કાંડો નતો એમ હા ગાંડો નથી? બધી તો ખબર ક્યાં છે? પડે શર્ટના મને. બટન ક્યાં આઈ રહ્યા ક્યાં? આ પાછળ છે જો હું હમણાં શર્ટ પહેરાવું છું, શાંતિ રાખ. બેન અને બટન આજ દઈ પછી- દે ને, દઈ દે હા ઊંધો શર્ટ છે. શર્ટ કાઢી ભલે બરાબર છે દઈ દે ગાંડાને શું હોય? દઈ દો ને બટન. નહીં બુદ્ધિ વગર હેલો. આખા ગામના છોકરા આખા અહીંયા ભેગા કરે છે. તો આમ જ હાથ જ ઉપાડ્યા કરે. તું આવી ગઈ એટલે નગર કેટલોય માર. ખબર છે મને. આ જ્યારે હું બહાર જાઉં છું ને ત્યારે કંઈક ને કંઈક પરાક્રમ તો હોય ભેગો લઈને જવાય. અહીંયા કઈ મારા માટે નથી લાવ્યા એને. છે. બધી જગ્યાએ એને ભેગો લઈને જાવ. આ થોડા દિવસ પહેલા બહાર ગઈ હતી ત્યારે જમવાનું નહોતું આપ્યું અને અત્યારે સાવણી ઉપાડવા પર આવી ગયા. યસ ખબર પડી ગઈ ને. શરમ નથી આવતી તમને? લેક્ચર નો આપ. તારા ભાઈએ જે બગાડ્યું છે ને એ કામ કર. વાંડી. વાંઢી કહીને મને મેણા ના મારો. બરાબર છે? કામ કરો તમારું, હું કરી લઈશ મારું કામ. વેરી ગુડ. પેલા શર્ટ પહેરાવ ગાંડાને. આવ ને જો ભાઈ તું ખોટું નહીં લગાડતો. આ તારા દોસ્તાને હું બોલાવી આવું છું. બધા વહી ગયા બચારા. હું બોલાવું છું ને. હા બેસ તું. બધાને શીખવાડવું પડશે. એક અડે એક પછી 100 ગળે 100. અશોકભાઈ ઓફિસે જવામાં તારે લેટ નથી થતું ને? મારે કામ હતું તારું. લેટ આજ થઈ જ ગયું છે. શું કામ હતું? 2 મિનિટ વાત કરવી હતી તારી સાથે. જો બેન, તું આ કાંઈ પૈસાની વાત કરવાની હોય ને તો રહેવા દેજે, કારણ કે મેં બહુ ફોન કર્યા પણ પૈસાનો મેળ નથી આવતો. નથી જોતા મારે પૈસા. મેં લઈ લીધા મારી ફ્રેન્ડ પાસેથી. પણ મીરા ભાભીની વાત કરવી હતી. હા દિવસે ને દિવસે એનો ત્રાસ વધતો જાય છે. તું કઈ કહેતો કેમ નથી એને? જો મારી વાત સાંભળ, આની પહેલાંય તે છે ને ઘણી વાર છે ને મને આમ ફરિયાદ તો કરી હતી, બરોબર? તો પછી સમજાવાય ને એને. ફરિયાદ કરું છું તો તને ખબર નથી પડતી કે હાદીભાઈને કઈ રીતે હેરાન કરે છે? જો એ ધમાલ કરતો હોય તો પછી એ ખીજાતી હોય, એમાં કાંઈ નવીનની વાત નથી. વિચારો કેટલો ડાયો છે. ક્યાં ધમાલ કરે છે અને કોઈ તોફાન પણ નથી કરતો કે એને ખીજાવવું પડે. એનું કામ પણ એની જાતે વ્યવસ્થિત કરી લે છે. છતાં પણ મીરા ભાભી એને ખીજાઈ કરતા હોય છે અને બાને પણ હેરાન કરે છે. આગળ પણ મેં તને કીધું તું સમજાવતો નથી મીરા ભાભીને. જો મારી વાત સાંભળ તું, મારે છે ને એને કાંઈ સમજાવવાની જરૂર નથી. મને ખબર જ છે બાયું ઘેલો થઈ ગયો છે તું. બાયું ઘેલો એના સિવાય તને કઈ દેખાતું જ નથી ને? બેન એવી વાત નથી, તું હજી મારી વાત સમજી નથી. કાલ સવારે તું સાસરે વહી જઈશ, બા બીમાર છે. હા આદિની માનસિક હાલત સારી નથી, તો પછી થોડું ઘણું સહન કરી લેવાય, હું એમ કહું છું. થોડું ઘણું સહન કરવાનું હોય પણ આટલું બધું સહન ના કરવાનું હોય. બા પાસે પાણી માંગે તો પાણી નહીં આપવાનું, હાદીને સાચવવાનો નહીં, જમવાનું નહીં આપવાનું. ઘરની વહુ છે, સાસરે આવ્યા હોય ને તો ઘરના બધા સભ્યોનું ધ્યાન રાખતા એને શીખવું પડે. મારી વાત સાંભળ બેન, આ આદિની હાલત કેવી છે તને ખબર છે, આખું ગામ જાણે છે, બરોબર? પણ એને ખબર નથી કે કયા ટાઈમે જમવાનું હોય, એટલે ઘડીકે ખાવાનું એ માગતો હોય તો પણ કદાચ તાર ભાભી ના પાડતી હશે. ઘડીકે ખાવાનું માંગતોય નથી. માણસ દિવસમાં 3 ટાઈમ તો જમવાનું માંગે ને. અને ખબર છે ને એની માનસિક પરિસ્થિતિ ખરાબ છે એટલે કદાચ 2 વાર વધારે માંગે તો એમાં શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં યાર. અને બીજી વાત એ કે આજે મીરા ભાભીએ હાદી ઉપર સાવણી પણ ઉપાડી. સાવણીથી માર્યો એને. સાવણીથી માર્યો? હા, ત્યાં સુધી રાહ જોવાની છે કે હવે મારી નાખે ત્યાં સુધી રાહ જોઈશ? કઈ કહીશ નહીં મીરાને? કહીશ, હું અત્યારે જ જાઉં છું એની પાસે ને કહીશ એને. શું કહીશ? હા? હા, દર વખતે તું એકની એક વાત કરે છે. કહીશ હું એને પણ કઈ કહેતો તો નથી. ખાલી અહીંયાથી મારું સાંભળી લે છો અને ત્યાંથી એનું સાંભળી લે છો. કઈ એક્શન તો લેવાતું નથી તારાથી. હા, હવે અત્યાર સુધી તો આદિભાઈને એમને હેરાન કરતા હતા, હવે તો એની ઉપર હાથ પણ ઉપર માંડ્યો છે. આ તો સારું થયું કે અચાનક હું આવી ગઈ. હા શું કહું ને, તો હવે તો આ ઉપરવાળો મારી એક્શન લઈ લે ને તો વધારે સારું. હવે કંટાળી ગયો છું હાવ. હા, બારું દવાખાનું, ભાઈની હાલત, હા મીરા તું, હાવ કંટાળી ગયો છું. જો ભાઈ, ઘર સંસાર હોય ને ત્યાં બધું ચાલ્યા કરે.
પણ ઘરની પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી ને એ આપણા ઉપર હોય. આવી રીતે તું કંટાળી જઈશ તો કઈ રીતે ચાલશે? તો શું કરવું? જે આવે એ ફરિયાદ કરે છે. શું કરવું શું? એકવાર કીધું ને, મીરા ભાભી સાથે વાત કરો એને સમજાવ. કાંઈ વાંધો નહીં, હું એને સમજાવીશ. પણ તું પણ સમજો, મારી વાત સાંભળ. તું પણ છે ને એનું ધ્યાન રાખજે આદિનું. તો હું જ તો ધ્યાન રાખું છું. આ ઘરમાં બીજું કોણ ધ્યાન રાખે છે? મીરા ભાભી તો ધ્યાન રાખતા નથી. અને બાર યા બીમાર ખાટલામાંથી ઊભા એ થઈ શકે છે તો ધ્યાન રાખે. આ ઘરનું બધું કામ મારે કરવું પડે, બાનું ધ્યાન રાખવાનું અને આદિભાઈનું પણ ધ્યાન રાખવાનું. હા, એનું ધ્યાન તો ઘરમાં જ રાખવું પડશે. કારણ કે હા 15 દી પહેલા આ બાબુ કાકાની ગાડીનું ટાયરમાં ખીલી 3 ધરબી દીધી હતી. ખબર છે મને, એટલે તો હું એને બહાર નથી જવા દેતી. અને બહાર જાય તો પણ સાથે જાઉં છું. અને ઘરની વસ્તુઓ લેવા જવાની તો પણ મારે બહાર જવાનું. અને બહાર જાવ એટલે મીરા ભાભીએ કંઈક ને કંઈક પરાક્રમ કર્યા હોય આદિભાઈ સાથે. નહીં, આ બધું ક્યારે સારું થાય? પણ કહેવાય છે કે દુઃખના દિવસો હાલતા હોય ને એટલે ખાલી દુઃખ જ હોય. સુખની આશા કોઈ દી ન રખાય. હું તને છેલ્લી વાર કહું છું અશોકભાઈ, મીરા ભાભીને સમજાવ, નહીંતર હવે મારો હાથ ઉપડી જશે એના ઉપર. ના, પછી નહીં કહેતો કે મેં કંઈ કર્યું છે. હું એને સમજાવાય. હો? તું અત્યારે જા, હું હમણાં એની પાસે જાઉં છું અને કહું છું. પણ એક વાત યાદ રાખજે કે બીજી વાત, આજે પગાર લેતો આવજે. તને ખબર છે ને બાની દવા લાવવાની છે અને આદિભાઈને પણ હોસ્પિટલ લઈ જવાનું છે. તો તને ન ખબર હોય ને તોય કહી દઉં કે હું કામ કરું છું ને ત્યાંથી મેં અગાઉ ઉપાડ વધારે લઈ લીધો છે. એટલે પગારની આશા ત્યાંથી નથી રાખવાની. તો શું કરશું ભાઈ? બાની દવા તો કરાવવી પડશે ને. મને પણ એની ચિંતા થાય છે. મારા સાસુ પાસે હું કોઈ દિવસ નહોતો ગયો, એની પાસે ગયો ને એની એળે નથી આપ્યા. ઘણા ફોન કર્યા, પૈસાનો મેળ જ નથી આવતો. પણ કંઈ નહીં, હું કાંઈક કરીશ. અને અત્યારે તો તાર ભાભી પાસે જાઉં છું. હો, સારું. લો દવા. તમારો દીકરો તું દવા લઈને આવ્યો બેટા? હા, શું કહું? બેને આપી. હું તો બધી હરખી જ લાગે મને તો. પણ બેટા, કેટલાય દીથી હું વિચાર કરતી હતી, નાસો મારા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે છેલ્લો ઘૂંટડો મારા આદિના હાથે મને અપાવશે. આ પાણી પાણી એમાં હું પાણી તો હું તમને આપું જ ને. ભગવાન તમારી બધી વાત સાંભળે. હા હા બેટા, તો ભગવાનને કહો ને. હું કહું બેટા? મને છે ને આ બધા કેમ ગાડી હાકે, હા મોટી ગાડી હાકે, એવું મારે હાંકવું છે, શીખવું છે. અરે મારા દીકરા, એ તારી છે ને બધી આશા પૂરી થાય, મારો ભગવાન કરશે ને તો. હા તે કહો ને ભગવાનને. હા, ઓકે હો. અને સાંભળ, હા, તારો ભાઈ છે ને અશોક, એ હવે તને દવાખાને લઈ જવાનો છે. હા, મારે નથી જવું. સોંટ આપે નહીં આ તો. નો આપે, બધાયને નો આપે. મારા દીકરા સાંભળ તો ખરો, તાર ગાડી ચલાવીશ કે નથી ચલાવી? ચલાવીશ. હા, તો છે ને ડૉક્ટરે હું કીધું છે ખબર છે કે આ આપણું મગજ હોય ને ત્યાં છે ને થોડુંક લોહી ઓછું જાય છે, એટલે તને આવું થાય છે. બાકી તો તું બધી રીતે ડાયો ડમરો છે, રૂડો રૂપાળો છે બેટા. પછી ભાભીને બતાવીશ. આમ સાટ કરતી ગાડીને ઊભી રાખ દો. હા પછી વાન માર્યા જ કરું. હા, એટલે છે ને પછી જોવે ને ભાભી, પછી નીકળું બૂટ બૂટ પહેરી. સસમાં પહેરજે હો બેટા. હા હા ચશ્મા પહેલા. મને છે ને જરાક સારું થાય ને પછી તને ગમે ને એવા સસમાં હું લઈ દઈશ. વાહ, હો બેટા. ભગવાનને બીજું કહેજો એક કે છે ને આ તમારા પગ નથી હાલતા નહીં, હાલતા થઈ જાય. તમે તે આમ અમારા બધાને જેમ હુતા ન રહ્યો ને આમ હું દોડું એમ દોડો, મારી આ રમો, એવું બધું કરી દે ભગવાન. હા બેટા, હવે છે ને હું ઝાઝાદી નથી અહીંયા. ક્યાં જાઉં? જાઉં ને પછી અશોકનું, અંકિતાનું ધ્યાન રાખજો હો બેટા. ક્યાં જાઉં છું? બેટા હવે મારે ઉપરવાળાનું તેડું આવી ગયું છે. ઉપરવાળા? ન્યા કોણ રે? ભગવાન દેશ તે કીધું ને મને કે ભગવાનને કહેજો મારે ગાડી હલાવી છે. તો હાલો એક કામ કરી, હા હું આવું ને ઉપર હારવાર, આપણે હારવાર રહેવું. હા ના બેટા,
તને તો મારી ઉંમર લાગે, તારે હજી ગાડીઓ હલાવવાની છે, અને મારો ભગવાન કરે ને તું ઓવરનો થા બેટા. તને કાંઈ ન થવું જોઈએ, કાંઈ ન થવું જોઈએ બેટા. હું કહું તમે રોવો જ કા? તમે રોવો એ મને ન ગમે હો. પણ તું બોલે છે જેવું. મને રોવા જાય નો રો માર દીકરા બેટા, ન રોવું તારે. આ ડાયો દીકરો છે ને તું. અને આ જો તારો ભાઈ, એને મેં કીધું છે કે આદિની દવા કરાવશે, એને સારું કરશે, અને એને જે આશા હોય ને એ એની પૂરી કરાવશે. તો સારું થઈ જાય ને પછી તને ઈ મોટી ગાડી લઈ દેવાનો છે. મને સારું જ છે, મને હું વાંધો છે, આપણે સારું જ છે. ના બેટા, થોડુંક હશે ને તારી દવા કરવાની છે, એ થઈ જાય પછી મારો દીકરો હાવ સારો થઈ જાય. બધાને જેમ દોડશે, ગાડી ચલાવશે, કોઈને મારશે નહીં. બેટા એક વાત કે મને, તું કાં બધાને બેટ લઈને ને વેલણ લઈને ને મારે છે? ખીજવે મને બધા. હા, તો તારે એવું બનવું જ ને કે કોઈ તને ખીજવે નહીં, તને કોઈ બોલે નહીં, અને તું આમ સસમાં પહેરીને ગાડી હકાવે તો બધાય તારી વાંહે આવે દોડતા. એવું થવું છે ને તો છે ને કોઈને બેટથી મારવાનું નહીં બેટા. એ ભલે ને બોલ્યા કરે, આપણે ધ્યાન નહીં દેવાનું. અને અશોકભાઈ કહે ને એમ કરશે એટલે તારી દવા થાય ને પછી મારો દીકરો હા વારો રતન જેવો થઈ જાય. હે ને? અને સસમાં લાવી દઈશ તને બેટા. વાહ, હું ઈ લાવી હારી તમારે હાટું. હું સીવું તો લાવીશ ને તું. પાછા હડવા મળ્યા. એટલે સારું કે હવે તું સારું થવાનો છે. તાર ન રોવાય બેટા, તારે સારું થવાનું છે. શું કરો છો મેડમ? કામ કરું છું, દેખાતું નથી? તમારે તો દેખાય કરવું છે. નથી? પ્લીઝ રસોડામાં આવી એટલે સંભળાવવાનું ચાલુ નહીં કરી દે. આ ડોશી ક્યારેય દરવાજો નથી ખોલતી, કામ છે મારે. મોઢું સંભાળીને વાત કરો. જેમ ફાવે એમ બોલો છો. ડોશી થાય છે, સાસુ થાય છે એ તમારા. હા એ સાસુને કહે કે દરવાજો ખોલે, કામ છે. શું કામ છે એની રૂમમાં તમારે? એની રૂમમાં મારા બાપ જેવડી તિજોરી મૂકી છે ને, એ તિજોરીમાંથી વસ્તુઓ કાઢવી છે મારે. બધું પૂછીને કરવાનું. કેમ? એની સાડીઓ પહેરીને તમારે ક્યાં જવું છે? હે ભગવાન, ખરેખર વાંઢી તો છે જ, પણ ભાઈ સાથે રહી રહીને ગાંડી પણ થઈ ગઈ છે. બોલવામાં ભાન રાખો ને. આ સાસરિયામાં જઈને કોની સાથે કઈ રીતે વર્તન કરવું ને એનું તો કંઈ શીખવાડ્યું જ નથી લાગતું. બોલો, સલાહ પણ કોણ આપે છે? વાંઢી, જે કોઈ દિવસ સાસરે ગઈ નથી અને જશે પણ નહીં. જો સાસરે શું કામ નથી જાતી એ તો તમને પણ ખબર છે. કોઈ રાખતું નથી, ખબર જ છે. રાખતું નથીનો સવાલ નથી. અહીંયા બા બીમાર છે એનું તમે ધ્યાન રાખો એમ નથી, અને મારો ભાઈ ગાંડો છે એની પણ તમને ખબર છે, એને પણ તમે સાચું એમ નથી. એટલે કીધું એ કરવાનું છે કે પછી હું ખખડાવું, દરવાજો તોડું? તમે કીધું પહેલા કે બાના રૂમમાં તમારે શું કરવું છે. આજ દિવસ સુધી, અત્યાર સુધી તમે બાના રૂમમાં નથી ગયા, ને આમ અચાનક આજે ત્યાં જે કબાટ પડ્યો છે ને એમાં મારી વસ્તુઓ પડી છે, મારે એ લેવા જવી છે. તમે એટલા બધા ડાયા છો કે એના કબાટમાં તમે તમારી વસ્તુ મૂકો. તમારી એક વસ્તુ રેડી નથી મૂકતા અને બાના કબાટમાં મૂકી છે. કઈ શોખ છે? કઈ ઉભરા આવે છે ઝઘડો કરવાનો? દોરા પડે છે? ઝઘડો કરવાની શરૂઆત તો તમે કરો છો ને મીરા ભાભી. આ રસોડામાં આવીને કોણ પહેલા હળી કરે છે? હા, આખો દિવસ ઉકળ ઉકળ નહીં કરવાનું. આ લોહી ઉકાળા કરીને છે ને આવી થઈ ગઈ છે બિચારી તું, પતલી પતલી સાવ. તમે ક્યાં જાડા છો? તારા કરતા જાડી છે. બહુ સારું. કામ શું છે બાની રૂમમાં એ કહેશો? નહીં કહું તો દરવાજો પણ નહીં ખોલે. તો કઈ વાંધો નહીં. એવું જરૂરી છે કે દરવાજો તું જ ખોલીશ? આ તો તને એટલા માટે કીધું કે તારી માં પુરાઈને બેઠી છે, કાંઈ થયું નથી ને પૂછી લે. સવારનો કાંઈ અવાજ નથી આવતો, ઘરની બહાર નથી નીકળી, મતલબ કે રૂમની બહાર નથી નીકળી, એટલે મને થયું કે પૂછી લઈએ શું ચાલે છે. કંઈ નહીં થયું હોય એની ઉપાધિ તમે ના કરો. અને તમને બાની ઉપાધિ ક્યારથી થવા માંડી? બાની નહીં, બા મરે અને પછી જે ખર્ચો થાય ને શું? એની ઉપાધિ છે. બા ગમે ત્યારે મરે ને ત્યારે એટલો ખર્ચો તો થવાનો જ છે જેટલો મરણ વિધિમાં થાય. એની ચિંતા તમે ના કરો, તમારી પાસેથી નહીં માંગીએ. બોલી કેટલું બોલે છે. તમે ક્યાં ઓછું બોલો છો? મારે બોલવું જ નથી. મારો તો એક જ નિયમ છે કે મારે બોલવાની ઈચ્છા હોતી જ નથી, પણ ઘરમાં જ્યાં જાઓ ત્યાં કોક ને કોક ભટકાય. કાં ગાંડા,
કા વાંઢા અને કા માંદા? ભાભી હવે સીધી રીતે વાત કરો ને સીધી રીતે કહો શું કામ છે બાની રૂમમાં? તું મારી માં છે? તું મારો બાપ છે? તું મારી સાસુ છે? નહીં, આ ત્રણમાંથી તારું ને મારું કોઈ રિલેશન નથી. ઇવન તું તો મારો પતિ પણ નથી કે તારી વાત એકવાર સાંભળી લઉં. મને તો એમ થાય છે કે આ તમારા પિયરમાં તમારા મમ્મીએ તમને સાચવ્યા કેમ હોય, કેટલો જીભડો ચલાવો છો. તને તારી માએ એટલી વધારે સાચવી લીધી છે ને કે પિયર મૂકવાનું જ મન નથી થતું. એના કરતાં અમારે સારું છે, એટલે જ લગ્ન તો થઈ ગયા, વાંઢા તો નથી ને અમે. તમારા ઘરે કોઈ માંદું નહોતું ને એટલે, અને મારા ભાઈ જેવો તમારે ભાઈ નહોતો એટલે, અને મને ખબર છે કે હું સાસરે જઈશ ને એટલે આ બેમાંથી એકેને તમે સાચવવાના નથી. એને કહેવાય સારા કર્મોનું ફળ અને આને કહેવાય ખરાબ કર્મોનું ફળ. એ તો ખબર પડશે સારા કર્મોનું ફળ કોને મળે અને ખરાબ કર્મોનું ફળ કોને મળે. બરાબર? બોલી લીધું. ખરેખર બહુ બોલે છે. સાસરે જઈને તો ભાભી જ નહીં, સાસરે જઈને તો ભાભી માની એક સલાહ માનતી જજે. આટલું બડબડ નહીં કરતી કાગડીની જેમ, નહીંતર આવીશ પાછી. પછી મારે નવો ડાયલોગ ગોતવો પડશે, સમજો? એક તો આ વાંઢા તો છો જ, હવે નવો ડાયલોગ ફિટ કરતા મારે જિંદગી જતી રહેશે. એના કરતાં સારું બેટર કે જે કરતા હોય ને એ કરી, અને કામ કરવાની ઈચ્છા હોય તો કરો, પૂછવું હોય તો પૂછો, નહીતર કાંઈ નહીં. તમને તો મારા બાની ચિંતા નથી, મને તો છે. હું તો જઈશ. શું કામ દરવાજો નથી ખોલતા? 3.5 કલાક લેક્ચર આપ્યા પછીનો જવાબ સારો હતો. હું પણ આવું છું. ભગવાન, આ જો મારી સામું જો મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો બાજુની શેરીમાં કામ હતું ને વળી ભૂલથી આ બાજુ. કાંઈ વાંધો નહીં, પણ હું તમને શું કહું છું, મારે કાંઈ નથી વાત સાંભળવી. જમાઈ મારે ઘણું કામ છે. ઓલી શેરીમાં જાતે પછી આ બાજુ આવીશ. પણ મારી વાત તો સાંભળો. અત્યારે છે ને મારી હાલત છે ને બહુ વિકટ થઈ ગઈ છે. પનોતીનું નામ લીધું અને પનોતી હાજર થઈ ગઈ. તમે શું બોલો છો? કાંઈ નહીં, જે કામ હતું એ થયું નહીં અને અહીંયા ઊભી રહી ગઈ. હા. હવે એ બેન રાહ જોતા હશે. 2 જગ્યાએ મેં કીધું હતું કે હું આવીશ. આ તમારી સોસાયટીમાં છેલ્લું ઘર નહીં, શાંતામાનું ન્યા કામ હતું. ઠીક. અને મારી વાત તો સાંભળો. અત્યારે હવે છે ને આ અમારું મકાન ગીરવે મૂકવું પડે ને એવી હાલત થઈ ગઈ છે. જમાઈ, આ થોડા દિવસ પહેલાં તમે અહીંયા અમારી ઘરે આવ્યા હતા તો એકને એક વાત કરતા હતા અને પાછી વળી આ કોઈ કામથી આવી અને અચાનક તમે મને મળ્યા તો આને આ એકને એક કક્કો ઘૂંટા કરો તો એકની એક વાત. હવે તમારી પાસે તમારી શબ્દકોશમાં તમારી ડિક્શનરીમાં બીજી કોઈ વાત છે, બીજા શબ્દો છે? શું કરવું હવે? આ એક વાત જ અમને હેરાન કરે છે. શું કરવું ને કઈ ખબર નથી પડતી. હવે હું કરવાનું હોય, જે થવાનું હોય તો થવાનું જ છે ને. તમારી માં હવે કેમ છે? મજામાં? હા, મજામાં તો એમ છે, પણ હજી એની હાલત પહેલા જેવી જ છે. શું કરવું ને કઈ ખબર નથી પડતી. બેટા અશોક જમાઈ, આ તમને ડૉક્ટરે કીધું હશે ને કે હવે સેવા થાય એટલે તમારી મમ્મીની કરજો, નકર રામ રામ સીતારામ. અરે ના ના, આવું ન બોલો ને. હજી તો મારો પ્રયાસ ચાલુ જ છે. હવે પ્રયાસ કરીને કુમાર તમે કેટલો પ્રયાસ કરવાના? અત્યાર સુધી તો તમે જંગ લડ્યા છો. હવે ક્યાં સુધી માણસ આમ ખમતી ધરવો હે જો કે આટલી એવી પ્રોપર્ટીમાં એક નાનું ખોબા જેવું મકાન અને એટલામાં તમે તમારી માની સેવા કરો કે પછી તમારું ભરણ પોષણ કરો કે તમારા ઓલા ગાંડા ભાઈનું? જો મારી વાત સાંભળો. તમે પૈસા આપો ને, અમારું મકાન તો તમને ખબર જ છે ને છે એમ. હું તમ તારે બધાય પાછા આપી દઈ બસ. હા જમાઈ, કાનમાં પૈસાનું નામ પડે ત્યાં ધાક પડી જાય છે. એટલે મહેરબાની કરીને રૂપિયા તો માંગતા જ નહીં. તમારે બીજી કોઈ મદદ જોતી હોય તો મને કહો. કદાચ ને મારી દીકરીનું ભરણ પોષણ ન થઈ શકતું હોય પહેલાંની જેમ કીધું એમ જ, છો તો પછી મારી દીકરી અહીંયા આવી છું, હું લેતી જાઉં સાથે. અરે ના ના, એવું કાંઈ નથી. તો પણ તમે પૈસા આપતા હોય તો. શું પૈસાનું નામ રટણ કરો છો તમે? બીજી કોઈ વાત હોય તો બોલો. મારી પાસે સમય નથી, મારે ઘણું કામ છે. એક બેનને હું ક્યારનો સમય આપીને આવી છું બાજુની શેરીમાં. વળી મને એમ થયું કે નાકે શાંતા માસીને મળતી જાઉં. કાંઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું કોઈ તમારા ધ્યાનમાં આમ એમણા ટકે પૈસા આપે એમ હોય તો ગયો ને.
એવું કોઈ ધ્યાનમાં નથી અને ધ્યાનમાં હોય ને તોય હું કોઈના વચ્ચે પૈસામાં પડતી જ નથી. વળી તમે રૂપિયા ન આપો ને વળી મારી પાસે ઉઘરાણી કરવા તો મારે ક્યાં જવું? મારે તો આપવા પડે ને. બધા એમ કે તમારે જમાઈ લઈ ગયા છે તો મારે શું કરવાનું? હે પણ આમ તમારું ગામડાનું નાનું ખોયડું છે એ વેચવાનું છે? ઈ મારા કાકાને આપી દીધું છે એમ તમને પહેલા તો કીધું. હા પણ તો વેચી નાખવાનું. કાકાને કહેવાનું હોય ને કે એના મોટા ભાભીની તબિયત નથી સારી, દવાખાનામાં રૂપિયા જોઈએ, ડૉક્ટર માંગે છે તો વેચવું પડે. એના મેં પૈસા નથી લીધા કારણ કે મારા કાકાની ને એની હાલત અમારી જેવી જ છે. એટલે જો બધાના ઠેકા અમે રાખવા બેહીને જમાય તો મેળ જ ન આવે. તમે એક કામ કરો ને, મારી દીકરીને હું છૂટું કરી દઉં એટલે કામ પતે મારે. આ દર વખતે તમારી યાર એક ને એક ભેજામારી ના, ના. કરવાની થાય. હવે હું પૈસા નહીં માંગુ, બીજું હું. હા બસ તો મુદ્દાની વાત કરો ને. તો પછી તમારા મમ્મી કેટલા દિવસના મહેમાન છે? હે? જો તમે આવું તો ન બોલો, પૈસાની મદદ તો નથી કરતા, પણ આવું બોલીને મને દુઃખ ન પહોંચાડો. એ આવું આવું શિલ્પાબેન આવું. આ જમાઈ વાળી રસ્તા મળી ગયા ને તો વાત કરું છે ને યારે. શિલ્પાબેન વળી બોલાવે છે, જો જમાઈ કહેતી હતી ને ઈ બેન છે. તો વાત જાણે એમ છે કે તમારા મમ્મીને કંઈ વધારે તબિયત ખરાબ થાય ને તો કહેજો મને પાછા. હો? ભલે, કાંઈ વાંધો નહીં. તો હાલો ત્યારે રામે રામ ડાયરાને. હે ભગવાન, આ કયા કામથી આવી હતી અને કોણ પનોતી મળી ગયા? શિલ્પાબેનની ત્યાં જ આંટો મારી આવું છું. બા આવું બતાવું બા બેન આ ક્યારના ઉતરે છે કેને ઊભા થાય? હવે ક્યારે નહીં ઉભા થાય, પણ ભગવાન પાસે ચાલ્યા ગયા છે. મને કીધું તું આરા લઈ જાય તો મને કેમ ન લઈ ગયા? એકલા દુકાન ગયા. તારે ના જવાય મારા ભાઈ, તારે ના જવાય ભગવાન પાસે. ભગવાન ક્યાં છે? બા તો અહીંયા જ છે. ઈ કહે છે ઉપર જવાનું છે આ આપણે. હું થયું છે? આ જો ને મોટા ભાઈ, હા બા ક્યારના ઊભા જ નથી થતા. કેને તું બા? ઊભા થાય એમ? બા, ભા નહીં ઊભા થાય અશોક. અશોકભાઈ, ભાનો જીવ ચાલ્યો ગયો છે. કલાકથી કહેતી હતી કે દરવાજો ખોલાવ તો સાંભળતી નહોતી ને મારી વાત. જોઈ લે હવે. હજી તમારું મોઢું બંધ નથી રહેતું ભાભી. આટલું થઈ ગયું તોય તમે હજી તો મેં કાંઈ નથી કર્યું, તારા કારણે થયું છે. કલાકથી કહેતી હતી રસોડામાં જઈને કે દરવાજો ખોલાવ ત્યારે તો લવારા કરતી હતી. ભાઈ મેં કંઈ જ નથી કર્યું. હું ક્યાં કહું છું કે તે કાંઈ કર્યું છે? આ તો છે ને આપણા કિસ્મત જ એવા છે. હજી ભગવાનને ઓછું લાગતું હતું આપણે આ દુઃખ હતું ને એટલે આ દુઃખમાં વધારો કર્યો, બીજું કાંઈ નથી. બા મને ઘણા સમયથી કહેતા હતા આ દવાનો ખર્ચો તમારે ના કરવો પડે ને, ભગવાન મને લઈ લે ને તો સારું. કાંઈ નથી લઈ લીધા. અહીંયા જ છે બા, હમણાં ઊભા થા. મને કીધું તું એમને કે ભગવાન વાત કરશે, મને ગાડી શીખવાડ દેશે. હા મને તે આ સારું થઈ જાય. હા એવું કહેતા હતા. થઈ જાય તને સારું, હાવ સારું થઈ જાય મારા ભાઈ. એક ઓછું થયું છે, હવે આ બે ક્યારે ઓછા થાય કોને ખબર. અશોકભાઈ બસ હવે તું કાંઈ નહીં બોલતી હો. અને મેં બહુ પ્રયાસ કર્યો કે હું બાનો ઈલાજ કરાવું, બધાય પાસે જઈને બહુ પૈસા માંગ્યા પણ કોઈએ ન આપ્યા. અને તારા મમ્મી પાસે હું ગયો તો પણ તે અહીંથી ફોન કરી દીધો હોય ને. હે બા, અશોકભાઈ બસ. હાદીભાઈ તમે બે ભાઈ ચૂપ થઈ જાઓ. અશોકભાઈ તમે આવી રીતે રડશો ને ઢીલા પડશો તો હાદીભાઈને કોણ સંભાળશે? જો હવે ચાલો રહી જા હો, ચાલો રહી જા. બા મરી ગયા છે, ઉપર ધામમાં જતા રહ્યા, તમને લીધા વગર બોલો. હાજી હાદીભાઈ હજી તું ચૂપ થઈ જાઓ. કેમ? શું ખોટું કરું છું? બરાબર તો કહું છું. આજને તો કાલે જવાનું જ હતું ને. ક્યાં અમાર પાટો બંધાવીને આવ્યા હતા કે જીવવાના હતા? હવે શું કરવું છે? હા ઘરમાં એક વ્યક્તિને તો તમે ભગવાન પાસે પહોંચાડી દીધા, બીજાને પણ પહોંચાડવા માંગો છો. શાંતિ રાખો ને ઘરમાં થોડી. સૌના કરમે જાય છે. હું કઈ યમરાજ થોડી છું કે આવીને જીવ લઈને જતી રહું.
હાચી વાત છે તારી. હા હાચી વાત છે. આ અમારા જ કર્મ એવા છે કે અમારે આજ આવા દિવસો જોવા પડે છે. અમારા જ કર્મ. પણ બસ ને બાએ મને આ મકાન વેચવાની જ ના પાડી. એના હામ આપ્યા કે જો આ મકાન વેચાય ને તો તને મારા હામ છે, નહીતર મારી દવા કરાવી હોત તો કદાચ હાજા થઈ ગયા હોત. થઈ ગયા હોત હાજા. કઈ વાંધો નહીં અશોકભાઈ, બાના નસીબમાં એનું આટલું જ જીવન લખ્યું હશે. હવે આપણે શાંતિથી અંતિમ ક્રિયાની વિધિ કરીએ. હા, અંતિમ ક્રિયાની આપણે વિધિ જ કરવી છે. પણ શાંતિથી મીરા ભાભીને કહી દો જરા પણ કકળાટ ના કરે. હા હા મીરા, આમાંય તું આ ઘરમાં રહી રહીને કંટાળી ગઈ છો ને? હે? તો પ્રેમથી તમ તાર રમજો. હવે અહીંથી વિદાય લઈ લે. તો અહીંયા કોને શોખ છે રહેવાનો? હું તો રાહત જોતી હતી કે ક્યારે મોકલો છું. કંઈ વાંધો નહીં, બેગ્સ તો પેક કરીને જ રાખ્યા છે, લઈને આવું એટલે નીકળું છું. એટલે તમે તમારી તૈયારીમાં જ હતા હા. કે ક્યારે બા ઉપર જાય અને ક્યારે હું આ ઘર છોડીને જાઉં. ના ના, આ ઘરને બરબાદ કરતા તમને જરાય શરમ નથી આવતી? બાએ દરવાજો ન ખોલ્યો ને પછી મેં પેક કર્યું હતું બધું. ખબર પડી ગઈ હતી મને કે બની શકે હવે જવાનો ટાઈમ આવી ગયો હોય, અને આ બે જે થપ્પડ મારી છે ને એનો જવાબ તો હું કોર્ટમાં માંગીશ. કાંઈ વાંધો નહીં, તારે જે કરવું હોય ને એ કરજે. અશોકભાઈ, મને તો એવું લાગે છે કે મીરા બાબાએ જાણે જોઈને બાને ક્યાંય ઝેર વેર તો નથી અપાવી દીધું ને? કાંઈ કહેવાય નહીં એનું. એનું કાંઈ ન કહેવાય. એની ઉપર મને આટલોય વિશ્વાસ નથી. અરે મારા લગ્ન થયા ને ત્યારે મને એમ થતું હતું કે મારા કિસ્મત કેટલા સારા છે કે મને આ મીરા જેવી છોકરી મળી છે. હે પણ જી, અત્યારે તે એને ઘરમાંથી કાઢી મૂકીને હે બહુ ખોટું કર્યું છે. કાંઈ વાંધો નહીં, નથી જોતી એને. આજ હાની ઉપર ત્રાસ ગુજારતા હતા. હે બાને હાજા નો એણે જ થવા દીધા, અને આ આદિને એટલો હેરાન કરતી હતી ને. હે એટલે તો પછી આ ઘરમાં એનું કામ જ શું છે? જો ગમે એમ હતું, આ તમારી પત્ની હતી ને, ઘર બાંધીને તો બેઠા હતા. હા, એ વાતય હાચી. હવે અને કોર્ટની ધમકી આપીને ગયા છે, એટલે કોર્ટના પણ ધક્કા ખાવાના આપણે. લડી લઈશ હું, એની સામે જવાબ આપી દઈશ. અરે એના થકી આ ઘરમાં બધા વ્યક્તિ દુઃખી થતા હતા. આ બધું કેમ સહન કરવું, હું એમ કહું છું. હવે કઈ નહીં, આપણે બહારની અંતિમ ક્રિયા કરી. હા, હું બધાને ફોન કરીને બોલાવું છું.